કલમસર ગામે ખાડીના પાણીને અટકાવી ધોરણ તરફ લાવવા બાબત 3 નંબર. 4 નંબર છે ધોરણ ગામે ગામ તળાવ, રત્નેશ્વર તળાવ તથા માલકોઈ તળાવના સંરક્ષણ દિવાલ બનાવવા બાબત. પછી 15મું નાણાં પંચ ઠરાવ નંબર 5, 15મું નાણાં પંચ અને 23-24ના વર્ષ માટે આયોજનમાં ફેરફાર કર્યો. પછી સિંધા અર્જુનસિંહભાઈની એક અરજી હતી. સુરક્ષા દિવાલ બરોબર. પછી પ્રવીણસિંહ બહાદુરસિંહભાઈની એક અરજી હતી, એ લીધેલું છે, ઠરાવ નંબર 7 છે. દિવાલ નથી એમની, ગરનાળા બાજુ ખુલ્લી ગટર હોય, ગરનાળાની બંને બાજુ સુરક્ષા દિવાલ બનાવવા રજૂઆત કરેલ હોય. આજની સભા સદર ગરનાળું બનાવવા નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી આરએનબી દ્વારા કરવામાં આવેલ તેમને જાણ અને સુરક્ષા દિવાલ કે સુરક્ષા માટેની ફેન્સિંગ બનાવવાની ભલામણ કરી. કયા વિસ્તાર બાજુ બિલ્ડિંગ મારી દીધી. કામ નંબર 6 બરોબર. હવે 7 નંબર છે પ્રવીણભાઈ બહાદુરભાઈની અરજી બાબત. તેમના ખેતરમાં અવર જવર તથા ટ્રેક્ટર્સ અને ટ્રોલી અવર જવર માટેના કાયદેસરના રસ્તા બાબતે રજૂઆત કરેલ હતી. એ બાબતે મામલતદારશ્રીને ભલામણ કરતો ઠરાવ કરવામાં આવે. એ બાબતે બસ આટલા છે બરોબર. આગત સભાની કાર્યવાહી, આ ગ્રામ સભાનો પહેલો મુદ્દો રહેશે. ગત કાર્યસભાની બહાલી આપવામાં બરોબર. 2026-27 સામાજિક મોટી બાબત. સરપંચ શ્રી જિજ્ઞાસાબેન કિશોરસિંહ હિંદાના અધ્યક્ષ સ્થાને આપણે ચાલુ કરીએ છીએ. વાડલસિંહ રોણકભાઈ વિનંતી કરું કે આગળની કાર્યવાહી કેવી જે છે ચર્ચા વિચારણા બધી બાબતે કરે. આપણે કામ જે નરેગાના જે છે પેલા સામાજિક કામગીરીની અંદર જેટલો ખર્ચ થયો એ પ્રમાણે કામગીરી થઈ છે, લાભાર્થીને એ પ્રમાણે ચૂકવણા થયા છે, જોબ પણ અવેલેબલ છે, આ બધાનું વેરિફિકેશન થતું હોય. પણ અત્યારે નરેગાની લગભગ ગયા વખતમાં પણ નથી થઈ અને આ વખત પણ તમારા ગામમાં નીલ કામગીરી છે, એમાં કોઈ કામગીરી એની અંદર છે. બટ એસબીએમ અંતર્ગત આપણે બીજો મુદ્દો એસબીએમ અંતર્ગત એમની અંતર્ગત સોફ્ટવેરનું કામગીરી થઈ ગઈ. એની થોડી ચર્ચા થોડી માહિતી આપશે. એસબીએમના આપણા સીસી છે ક્લસ્ટર કોઓર્ડિનેટર. સોફ્ટવેર મતલબ કે જે ખાડો કરે છે, જ્યાં આગળ ગટર વ્યવસ્થા ના હોય એ જગ્યા પર ખાડો કરે અને જે વેસ્ટેજ વોટર છે એ પાણીની અંદર સોફ્ટ થઈ જાય, શોષી જાય. એ પ્રમાણેના ખાડા થયા છે. એ કોના કોના લાભાર્થીના થયા છે ને આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 24-25માં 800 જે રીતે 2 ઘર હોય, ઓછામાં ઓછા 2 ઘરને આપવાના હતા, એવા 8 સોફ્ટવેર લીધા અને તલાવની પાળે 2 કમ્પોસ્ટ થયેલા છે આપણે કચરાના પેલા એ માટે. બસ એ કામ અત્યારે અને અગાઉ જે આયોજન થાય એ લેવાના 2000 કયું બોલ્યા? 24-25 અગાઉના વર્ષમાં 25-26 નહીં થયું એ રીતના લીધેલા. આ વસ્તુ આપણે કરવા જેવી છે. હા ભાઈ, એનામાં પ્રકાશ પાડો એટલે બધાને ખબર પડે કે કઈ કઈ મુદ્દા એને પહાડી વિસ્તાર હોય તો એ પ્રમાણેના કામ લેવાય. આપણો આખો સમતલ એરિયા છે, તળાવ ઊંડા કરવાના કામો થાય, ઘાસના કામો થઈ શકે, કેટલ શેડ મતલબ કે તમને ભેંસો માટે જે તબેલો આપણે બનાવતા હોય એ થઈ શકે, ખેતરમાં ઘાસચારાના કામગીરી થઈ શકે. બરોબર. એ વિવિધ પ્રકારની કામગીરીઓ છે એ જે નરેગા અંતર્ગત થઈ શકે છે. બટ એક સાથથી લગભગ હવે વીવીજી રામજી આવી રહ્યું એ તમને કદાચ ખબર એ તો ચાંદ બરાબર. એની અંદર નવી કેટેગરીઓ બધી આવશે. એની અંદર કંઈક અલગ પ્રકારની કેટેગરી આવશે નરેગા અંતર્ગત. હવે નરેગા અંતર્ગત જે તમે મુદ્દા આપ્યા એમાં કોઈ આવક, જાતિ, કોઈ સામાજિક એ બધું ખરા મુદ્દા એની અંદર લાભાર્થીના કોઈ એવા કેટેગરી? કારણ કે આમાં તો કેટેગરી આવશે જ તે સીધે તો આ મુદ્દા બોલ્યા, પણ મને નહીં લાગતું બધા લાભાર્થી હોઈ શકે.
બની શકે. માપદંડ શું હોય છે? એટલે એનો માપદંડ હોય તો બોલજો, જણાવો. પાત્રતા જ પહેલા હા, પાત્રતા તો નક્કી કરતા હશે ને. કઈ કેટેગરીના માણસો હોય, શું છે એ આપણે કેસે ઓળખીએ. નથી ખબર? અધૂરી માહિતી કહેવાય. આટલું બધું છે આજ ત્યાં. અમે કીધું હોત કે 3 વાગે અત્યાર સુધી શું કરા, પણ તમે આવી ગયા ત્યાં સુધી. પણ આ કોઈ પણ માહિતી શેર કરો ને તો પૂરી કરો એમ. નરેગામાં જ નવા છે. એવું જો નરેગામાં નવા છે. બધું તંત્રમાં આવું ચાલે. ખબર છે હું તમને હા, બરોબર. કોઈ પણ કામગીરી આપણે લઈએ બરોબર, ધારો કે કેમ તમારા મોબાઈલની અંદર અને એ પ્રમાણે અનાજ વિતરણ થાય છે, એમાં કોઈ પ્રશ્ન ખરો કોઈ? 9% ધોરણ કોઈ નહીં પ્રશ્ન છે. અને આ બધા મુદ્દા સામાજિક ઓડિટની અંદર હા, એ પ્રશ્ન નહીં. દાદુભાઈ ભીમસિંહ હે કઈ કે પછી આપણે ના, તમે આ જે તે વોર્ડના સભ્યો ખરા ને, એ તો એટલું સેવા તો કરો ને હવે. હા, કારણ કે આ તો બધા સામાજિક બેઠા મુદ્દા માટે. હા, એમાંથી આપણે આટલા લોકો જેટલા જાગૃત છે બધા ભેગા થયા તો ભેગા થવાનો મતલબ શું છે કે ગામનો કઈક વિકાસ થાય. તો જેને ખરેખર લાભ મળ્યો જેને ના મળતો તો આપણા તરફથી પણ એને કઈક સેવાની રીતે પણ આપણે મદદ બાકી મેનલી સામાજિક ઓડિટ આના ગાઈડલાઈન મુજબ અંડર સેક્શન 17 નરેગાનો પાર્ટ છે. જે આગળ કામગીરી થતી હોય ત્યાં આગળ અમે લોકો વિઝિટ કરવા જતા હોય, એ હાજરી ચેક કરે કે બરોબર આવે છે, એનું પેમેન્ટ ચૂકવણા કેવી રીતના થાય. 24-25 નથી તો કે કામ જ નહીં એટલે આદા પછી આ એમાં મુદ્દો લેવાનો. એટલે જે બી કામ હોય તો પંચાયતમાં ઠરાવ કરાવી નાખજો. તો પછી આપણે એવું કંઈક કામ મૂકવા હોય. એમ નહીં, આ તળાવ છે, તળાવને વ્યવસ્થિત બહાર જે ઊંડા કરાવો વ્યવસ્થિત, એ મુદ્દો લ્યો ને. એ થઈ જાય. અને કાં તો એની દિવાલ લેવાય કે નહીં લેવાતી? દીવાલ નહીં, તળાવ તળાવ જ ઊંડું છે ને, તો એ તળાવનો મુદ્દો લ્યો ને, અંદર ઊંડા આ વ્યવસ્થિત કરવા. લેબર કામગીરી થાય ને હા, એ લોકો જો માંગ જ કરવી હોય ને તો થઈ જાય. સરકારમાં 60-40 રેશિયો હોય. 60 તાલુકા લેવલે ગામડા લેવલે જો મેન્ટેન થઈ જતો તો પછી આગળ તાલુકા સુધી જવાય. આ જોબ વાળા જ કરી છે ને, જેને આપીશ જોબ કાર્ડ, એના સિવાય તો નહીં કરી શકે. ગેરીમ નીકળ્યા કે એનો કોઈ મર્યાદા? એનું જોબ કાર્ડ કરાવવા માટે હા, હશે ને, અંદર તમે application આપશો એ તમને થઈ જઈશ. અહીંયાથી સિગ્નેચર થાય, હા, તાલાટી સિગ્નેચર થાય, સરપંચની થાય, પછી તાલુકા વિકાસ અધિકારી પછી આપી બરાબર. ઓથેન્ટિક કરે કે ભાઈ હા આ વ્યક્તિ આ છે. તલાવનો બરફ મહાથી કરવું ખરેખર હે? જરૂરિયાત હોય તો કરે. એ બરસ પ્રકાર એ તો ભાઈ કહું કરે કઢાઈ ના જૂની કાઢો બોર્ડ માં નાખો. ફરી પ્રયત્ન કર્યો કોઈ દિવસ? પણ જૂના આયોજન કેટલી ગ્રાન્ટ પાછી જાય? રૂપિયો ના છે ને ઘર પાછી જાય. કોને કીધું? ઉભા રહ્યો. આ તમે આપણી જે સરકારી વેબસાઇટ કરી ને પંચાયતની વેબમાં, એમાં જુઓ છે તમે જે વપરાની પૈસા પાછા એ કોઈ ગયા નહીં. તો તમારી જે ગટર લાઈન હોય તમારી મર્યાદા બે પૂરું કરો પેલા. વિવિધ જગ્યાની ગટર લાઈન હતી. તો વિવિધ જગ્યા વિવિધ માં ગણી કરી દીધી હોય તો એમ નહીં, એ વિવિધ જગ્યા પહેલી કરી હોય તો ફેરફારમાં મૂકીને એમણે લાખની જતી. લાખની વલ્લો પર આપણે તો કોર્ટને દિવાલે
શરૂ કરો છો? તો વલ્લો પરવાળા કોણ વિરોધ કરતા હતા? એવું તો હું પછી ગામે બધા 5 ડઝન વિરોધ કરશે તો કોણ શું કરશો તમે? પંચાયત નહીં કહેવાય, એ પંચાયત નું ચાલે, મારું તમારું ચાલે ને વ્યક્તિગત. કોઈ સરપંચ તમારું નહીં લીધો. એવું નહીં કિશોરભાઈ, અરે કોઈ સરપંચ તમારું નહીં પડે એટલે બે સરપંચ વચ્ચે કાંઈ સરપંચ વચ્ચે છે. રજૂઆત નહીં, મેં રજૂઆત કરી હતી. જેવું મોહરમ રહીને પોણી છે ડાયરેક્ટ ઊંઘમાં બરમ સળો તો પોણી નરી વાત છે 10 વખત જાય વચ્ચે બધા પોણી સેવાય પૂછાય એમને પોણી નહીં શકું. જેના કોણ? બીજા કોણ? પણ તમે એક મિનિટ ઉભા રહો. વાત સાંભળો, સત્તા કોની કરે? બધા પ્રાઇવેટ પછી વાત કરો. ઉભા રહો, સત્તા કોની કરે? સત્તા કોની? ઉભા રહો, તમારી સત્તા હવે સત્તા આવી તમારી કરે સત્તા આવી ને ઉખેડો પોપડા લખો ને આગળ ગાલબન બધાય તમે બધા થઈ સહયોગ કરો તો કોણ? લાવ ઠરાવ કરો, બધા સે કઈ ઠરાવ કરો કે જૂના જે ખોટો થયાનો કોમ ઉકેલો કરો એનો એમને ઠરાવ મૂકો કરી દો એવો ઠરાવ મૂકો એમ. એવું નહીં કિશોરભાઈ, આપણે બચાવ ના કરો હું કહું નવું કઈ કરો, બીજી વાત નહીં. એ જ કહું છું પણ ઠરાવ કરો, કાઢો. બધા આડીઓની ઉભા રહો. ગામ સભામાં પ્રશ્ન કોને કરીએ અમે? મને કહેવાડો. એક મિનિટ તમે ના બોલતા. ગામ સભામાં પ્રશ્ન અમારે કોને કરવાનો? જવાબ કોને આપવાનો? તો પછી આ જીલુભા વચ્ચે બોલે, અમારા મિત્ર બરો આ ભાઈ બોલે, પેલો ભાઈ બોલે, હું બોલું. ચર્ચા ને બચાવ ના કરો કોઈનો. જો એક મિનિટ, કોઈનો બચાવ ના કરો. હું એમ કહું સત્તા તમારી પાસે, સભ્યો તમારી પાસે તમામ છે, બરાબર? ઠરાવ કરો, અત્યારે સહી થઈ ગઈ ને, પોપડા ઉખેડો, કોને આવું કર્યું કાઢો, બ્લેક લિસ્ટમાં જે હોય કાઢો, બધાને ઉખેડો, બરાબર? જે હોય જે લક્ષ્મણે કરી દિવાલ ઉખેડો, કાઢો ભાઈ, બરાબર? તળાવમાં કોઈ પૈસા ખાધા, કાઢો ભાઈ. જે પીવીસી ના છે બરા કરો. ઓને ઓમ કર્યું અને ઓને ઓમ કઈ દબાવશો ના યાર. હે એ હતા માં જોડે જ હતા બસ. હા તારે મને એવું કહેતા હતા કે મારે સરપંચ બનવું છે, ઓલે રેવા દો, મને કરવા દો જે કરવું એ, બરાબર? તારે એવું એ બોલતા હતા. હા પણ મારે એમ નહીં બેન, એમને સરપંચ બનવું હતું અને એમને ચલાવ્યું, આવું પતી ગયું. હવે પ્રશ્ન છે જવાબ આલો, બીજું કશું ના હોય. હા અમે તો એક વર્ષ થયું, વર્ષ થવા આવશે. 6 મહિના ત્યાં, મિનિમમ 6 મહિના ત્યાં. ના પતે પણ બે મુદ્દા મેં લીધા. વિરોધ નહીં. હા ઉભા રહ્યો. ગટરનું માગ્યું વિરોધ, ગટરનું માગ્યો વિરોધ છે, ગટરનું માગ્યો વિરોધ છે. પાણીનું કઈ કેટલે પહોંચે, ક્યારે પહોંચે, વિરોધ છે. તો પછી આ કઈ રીતે તમે બોલો? એ તો અમને એ સમસ્યા અમની છે, અમને કીધું તમે બોલ્યા એ વિરોધ છે. આ બોલ્યા ત્યાં મારો પ્રશ્ન તો વિરોધ છો. હા તો પછી ઓતા સરપંચ પાછળ ડાયરેક્ટ બોલાયું. હું એમ કહ્યું. ચલો બીજો સવાલ. ચલો એક મિનિટ તેલ વાળું પક્ષની વાત નહીં, નહીં. ઓ ભાઈ બેહો, હા ઊંધા સવાલ ના કરો. હેડો તમને તકલીફ ફક્ત એ છે કે તમે મોદી ફાર્મ બે જગ્યાએ ભાઈ હવે વ્યક્તિગત પછી લડજો. ગામના તળાટી ભાઈ હા ઉભે અધ્યક્ષ
અને ઊભા થાવ, આ રીતે ના ચાલે. શાંતિથી ચર્ચા કરો. હા, બીજા બધા જવાબ આલે ના આટલું હોતું છે. જે હોય ને લેખિતમાં આપજો તમે. હું લેખિતમાં જવાબ આપી દઈશ. તમારે બધું હું જવાબ આપી દઈશ. ઓ ભાઈ બેહો ને. મારી વાત આપો. જુઓ, વિરોધ કરો અમારો વાંધો નહીં, વિરોધ થાય, વિરોધ કરવાનો નહીં વાંધો, વિરોધ કરવો એ અમને નહીં વાંધો, પણ મારવા સુધી આવી જાય તો અમને તકલીફ એ પડી કે તમે મારવા સુધી આવી જાઓ તો પછી આ કહેશે કેસ, બરાબર? તમે લાખો મારવા તમને એવું નહીં લાગતું હા ઊભું કરવામાં આવે એવું નહીં લાગતું ખોટે હા, ખોટે? એટલે હું એમ કહું એમ નહીં કહેતો, આજે શાંતિ પ્રશ્ન કરવાના. વિરોધ તમે કરો, વિરોધ બરાબર છે, પણ એને થશે, પણ જે કામ કરવાની થશે પછી તમે કે જૂનું આમાં તો હું એ જ કહું, જૂનું છોડ્યો ને હું મેં શું કરશું? જેટલું આયોજન મેં આવશે નવું કરવાનું. મારે પરિયાસની રોડ સાંભળો, પરિયાસની લાઈન કેટલા ઊંધી હતી ખબર? ખડોથી લગીને હતી વોટર વર્ક્સમાં. ભાઈ હું તો માહિતી હું ટૂંક સમય માહિતી બધી બહાર પાડજો. ભાઈ તમારા વિરુદ્ધ નહીં, તમારા વિરુદ્ધ નહીં. આ કઈ જો કઈ પેલો પાણી ગટર વ્યવસ્થા બોર્ડ જોડે છે. ચર્ચા હતા તાલુકા પંચાયત શું કીધું હતું કે ભાઈ આ વિરોધ આપણે વિશાલોન છે હતા તે ઘડી એવું કીધું હતું સાંભળો, એવું કીધું હતું કે ભાઈ પરેશની લાઈન દુવારા ઉઠ નહીં. કાલે કેટલા લગીન છે ખબર છે? આપણું વોટર વર્ક છે ખડોથી, તો ખડોથી ઊંધી આવશે ને ખડોથી તમારે વિતરણ થશે. અમે ધારાસભ્યને કેવડાવી એસ્ટિમેટ કરો દુવારણમાં. હું તમને એક લેખિત અરજી આલી તાલુકા કિશોરજી તાલુકામાં સવાલ કરેલો છે અમે, પણ અમે કરેલો છે. એમ નહીં, તમે તો પછી કર્યો, એની પહેલા અમે સવાલ કરીને કઢાયેલા આયા. ભાઈ મૂકો વાત, મૂકો ના થોડી વાર વાત મૂકો. હા, ત્રીજો સવાલ. એક મિનિટ વાત સાંભળો. આ જે ગંદકીનું પાણી નીકળ્યું છે કેટલા મહિનાની અંદર? એ મહિના ને મારી વાત સાંભળો. તમે વચ્ચે શું કામ બોલો યાર? તમે જવાબ આવે એક જણ મારો પ્રશ્ન એ છે કે ગંદકીનું પાણી કેટલા ટાઈમ બંધ કરી આપજો એવું કરો. બીજું 12 મહિના ગોરા સરપંચ તમે જાઓ ને ટીડીઓ તાત્કાલિક કરાવો. કેમ ના કે ભાઈ આવું પાણીનો ગમે તો ખર્ચો પડાવો, તૈયારી કરાવો? કેમ એવું તો છે નહીં? એમાં એવું છે હા. ખર્ચો છે એટલે તો મોટો પણ કરાવો ને, કારણ કે આ લોકો હેરાન થાય, બીમાર થાય. આપણે કરીએ હા, એટલે ટ્રેન તો કઈ જગ્યાએ કરવાનો? મારી વાત સાંભળો. ને આપણે ગટર, આપણે વલ્લભપરામ ગટર ટ્રેન કઈ આગળ કરવું છે તમારે? બતાવો અહીંથી. પેલી ગટર બંધ એ તમારી સત્તા છે ભાઈ, મારા વિરોધ ના ચાલે ખોટો. કે બીજે નાખવાની જરૂર નહીં એવું કે. ભાઈ, એમનો પ્રશ્ન એવો હતો, નાખવાનું હતું નહીં. આ પાણી આગળ બેન છે, ભોય હાલ. એ ગટરનું પાણી ડાયરેક્ટ કોઈ જવાનું નહીં. તમે બોર્ડનું બંધ કરો, તો પછી બોર્ડનું જ બંધ કરી દો. બોર્ડનું જો ગામ માં આવીને કરાવતા હોય અમે તે ગટરની લાઈન નાખવા ગયા હતા, ત્યાં કોઈ નાકે પાડી કે આગળનું પાણી ડ્રેન કરો. એટલે સારું બન્યું છે. વચ્ચેનું પણ હવે પેલા નારુજભાઈ હમણાં બન્યું હતું રે. વાત સાંભળો. અને આ પ્રશ્ન છોકરાનો પહેલાનો એમ નહીં કહેતો. વાત સાંભળો, વાત સાંભળો. વાર જોવાની ના હોય. બોર્ડનું પાણી આવે વરસાદ જ્યારે આવે ત્યારે વરસાદ આવે કે ગટર, બરાબર? કઈ નહીં જવા દેવું ને એવું. એનું આપણે ત્યાં કોઈ વિરોધ કર્યો કશું? આપણે ગામનું પાણી આપણે વેઠવાનું, તો એનું તમારે નક્કી કરવાનું યાર. તો ચાય નહીં, બધા ખેલો થવા હોય તાર. એમને પ્રશ્ન જ યાદ હતો. કરવાનો પ્રશ્ન. ત્યાંથી જો બીજે કોઈ પણ જગ્યાએ કાઢીએ ને તો 5 થી 6 લાખની ગ્રાન્ટ થાય. એ પણ અમે ધારાસભ્યને કઈ કરાવડાવી છે. અમને પાડું બરાબર, એ પણ અમે વાતચીત કરી. પણ અત્યારે પાણીની અંદર કોઈ જાય એવી સુવિધા નથી. એટલે અમે પાણી આગળ આવે ને બોર્ડનો આપણે બીજા મિત્રોને બોર્ડને વચ્ચે લાવવાની જરૂર નહીં. આપણે કામ રીતે પહેલો પ્રશ્ન જવાબ તો બોર્ડને કોઈ આગળ વેન્યુ છે નહીં આપણે અહીંયા આગળ, બરાબર છે? એન્ડ આવી ગયો બોર્ડનો. તો આપણી રીતે આપણું પાણી ચોર
એનું કરવું નિકાલ એનું- એ આપણે જોવાનું અરે ભાઈ હોંભરો એક મોટું થઈ જાય તો જે આપણી રીતે કરવા જઈએ તે 5 લાખ ને 10 લાખ ની ગ્રાન્ટ થાય બરાબર અલા એટલી લાઈન માં કદાચ 10 લાખ નું થતું હોય કદાચ ત્યાંથી તમે કરવાના કઈ નજીકમાં તમે આયોજન કરાવો ના પાણી યાર એટલું કહું છું કે ભાઈ એમનો પ્રશ્ન એવો હતો કે ભાઈ આ પાણી એમને ભરાઈ રહેશે એ પાણી ભરાઈ રહ્યા ઉપરથી આ પાણી આવશે તો બધું ભરાઈ રહેશે અમારે તો બેઠવાનું ને આગળ નિકાલ કરો આગળ નિકાલ કેટલા વખત કરેલો એમ? મોવાડીનો સારો બનાવ્યો એટલે એ નિકાલ થઈ જશે. ગમે તે થાય. એ નિકાલ થઈ જશે એટલે આપણે ગટર આપી નાખી દઈશું આપણી વાત તૈયાર ના હોય મારું એ જ કેવું છું તમને હું એ જ કહેવા માંગુ કે વિરોધ કરે સત્તા તમારી જોડે છે નોટિસ આપો કોણ વિરોધ કરા નોટિસ આપો દંડ કરો પણ યાર આ રીતે ના બેઠા તલાટી સાહેબ એનો અમલ કરો બીજો હેલો એક પ્રશ્ન બીજો આરો 1 મિનિટ પછી સવાલ ત્રીજો આરો નું પાણી જે 300 જોબ કાર્ડ આપવાના સોરી જોબ કાર્ડ આવડી જાય 300 કાર્ડ આપવાના હતા એ વિતરણ થઈ ગયો એમાંથી 101 ની આસપાસ થઈ ગયો છે મિત્ર એનું લિસ્ટ કરું છે ને આપો ને જાહેર કરો બોલો પેલું રજીસ્ટર છે કુમારસિંહ ને કયો એ જાહેર કરો બીજા 200 બાકી ને આવું એનો ચાર્જ કઈ રીતે ભરવાનો હોય એને કોણ લેવાનું છે એ બધા હાલો ને મુદ્દો ના ના કીધું જ છે બધાને. હા તો બોલ ના એવી રીતે નહીં બોલો ને વિધાનસભા તો એમાં એવું છે પેલા એ લિસ્ટ હાલો પેલા કોને કોને આવ્યા અને કેટલા બાકી અને આટલું બોલો ને હેડો જો આપણે છે ને એ કાર્ડ વિતરણ કરવા માટે પેલા ઘેર ઘેર તેની સંસ્થા ઘેર ઘેર ફરી કોઈ વિતરણમાં ના આવી નહીં હોય એવું એ ના બાજુ કોઈ નહીં ફરે. કારણ શું કે એમાં બપોર લગીને ફર્યા એક પણ કાર્ડ ના વિતરણ થયું એટલે પછી એમણે બંધ કરી દીધું કેટલા ઇલાકામાં ફર્યા એવું ખબર જો આ તમે બરાબર હતા પછી હુકમણા બરાબર બાજુ પેલા રાવણને હું તો છે. પણ ઉપર ઊંધી વિતરણ કર્યું પણ કશું થયું નહીં. એટલે મેં કીધું ભાઈ તમને રહેવા દો. પંચાયતના સભ્યોને કીધું તું આ સભ્યો નહીં પછી અમે પંચાયત છોડ લીધી. કારણ કે એમાં એવું છે સાંભળો, એમાં એવું છે કે વિતરણ જે થવાનું છે એની અંદર રિચાર્જ કાર્ડ રિચાર્જ કરવાનું છે મોબાઈલ રિચાર્જ જે જૂનું સિસ્ટમ એ સિસ્ટમ તો ખ્યાલ આવી આવી ગયો ગયો. પણ કાર્ડ વિતરણ કहीं લેવાનું પંચાયત જ છે ભાઈ તો પંચાયતમાં દશરથ છે આ દશરથબેન પૂછ્યું તું બરાબર હું આવેલો વચ્ચે પૂછવા હાટું તે કુમાર સિંહ એ કઈ એમની પાસે નહીં હોય કુમાર સિંહ હોટેલ છે કુમાર સિંહ આપા છે કાર્ડ લગભગ ભાઈ જાહેર કરો એટલે કોકને લેવું હોય તો આ લાભ લઈ શકે પૂરા થશે ને આપણે ના એનો મને વાંધો નહીં આપણે એનો કોઈ સવાલ નહીં એક આ કાર્ય પૂરું કરો બીજું કે કાર્ય પૂરું થાય એ પાણી લાઈન ખરી એ પાણી કઈથી લીધેલું આપણે ખારા મોટું જ છે અત્યારે તો તે ઘંટા તલાબ ભરાવો તો દે બેજા ના ભાઈ ભણવા શાંતિ બેહો શાંતિ જીલુભા તમે કંટ્રોલમાં શબ્દ રાખો ને યાર. પ્રશ્નો કરવાના હોય તો પ્રશ્ન રીતે થાય બધા હેઠળ છે તમે નહીં કરવા નહીં બોલો સાંભળો ના સાંભળો આમ આવો ને તમને એવું લાગે જેટલો તમે કરું છો ને વિરોધ કરવા આવી જાય અને વિરોધ કરીને સીધા હાથ ઉભામાં છે બધા શું રીત છે બધાને તમે છો તમને 3 નોટિસ આલી પંચાયત તેમણે બંધ ના કર્યું બેન લાઈન છે પાણીનો પ્રશ્ન ઉગમના પ્લાન છે એ તો હું કહું, તમારી સત્તા છે તમે ચેક કર્યું અમારું બરાબર પછી બધા શરૂ કરો એમ આવજો કીધું ને પણ એમને સાંભળો એ કીધું ને કે ભાઈ આપણે જે હોય હું હોય મને હાલ દેવાની એમાં શરમ નહીં રાખવાની તો જ ગામ સુધરવું હોય તો રાખવું હોય તો ટાઈમ આલો ને મને મને ગટરનું કરો છોકરા લાગે મને બહુ તકલીફ છે પણ શું કરે લ્યો કરો કોઈ પણ રસ્તો કરો તમે તમારે એકલાને જવું પડતું હોય તો આવો 50 જણ આપણે છે 50 જણ આપણે છે અમે આવીએ પણ નહીં થતું એની પાછળ હું એમ કહું છું 50 જણ અમે જોડે આવીએ હેડો યાર
આ ગામની અંદર કામ કરવાનું તો આવું જ બધું કરે ઝંઝટ એવું નહીં હા એ તો ગામ સભા દોઢ કે ભરાતો હોય જો તમને મને ખબર છે મેં 3 વાર ગ્રામ સભા ભરવાનો પ્રયત્ન કર્યો પહેલા જ ગ્રામ સભામાં કોઈ કામ થયો હોય તો ઝઘડા જેવું આવી ગયું અને ગ્રામ સભા ભરી બીજું શું કે બધાને એક તાજે ના તોલો બધી એમાં તલાટી કાંઈ જતા રહ્યો લે જ લ્યો એટલે જે સાલતું અને પોણી જે વાપરે એની મને હાથ ફલસાવી ગયો બાપરો છોડતી હતો એ તો સમસ્યા છે જોથી તમે ઘેર ઘેર વિચાર ફરી ફરી નોટિસો નહીં આલો તોથી કોઈ સુધારવાનું નહીં હા નોટિસ નોટિસ જોવે દંડ જે કરે એને આલો નોટિસ બરાબર રૂપિયા છે ને હા 2000 રૂપિયા દંડ ભરવો પડશે તો સાહેબ ખરેખર સમસ્યા ઓછી થાય અને બે ના પણ આપણે બોલો આપણે ખડોદીવાર પહેલો મંજૂર આપણે પાણી પુરવઠો આપણે ધોરણ છે બરાબર પછી ગામમાં બધો લાવી કોને કયા બોલો તમે ના પાડી શકો પણ અમે એવું તો ખાતર છે એ તો નામ જ મારે ટોકી ઉપર એ બધો વિરોધ કરવાનો આપણે પણ જાય વસ્તીના ધોરણે જવા દેવાનું પણ એ આવે તાર ખબર પડે તો શું થવું કે આપણે નહીં આવતું ધોરણ મેં ટોકીનું અમે હું એક કહું છું હું સરપંચ હતો 3 વખત લડીને આવ્યો છે લાયા હોત પાણી એવું કશું નહીં હોતું લડાય આપણી સમસ્યા તો કરી હોત લડાય એ તો બરાબર છે પછી પાણી અમારા તમારે ચમ ના આવે હું યાદ મીન્સ કે એ એવું નહીં કે પંચાયત પાણી ઇન્ટર માર લેતા એમ કેમ ના ભાઈ એ અત્યારે એ હું તમે કહ્યું ના હોભરે બરાબર સરપંચ ને બીજા 5-10 અમારે જણ લઈ જાઓ પત્તર ઠોકે કે નહીં ઠોકતા પછી એકલા ગુગળી ગોર ભોગે ચીલું પણ ના થાય એવું સમજો તમે બરાબર 5 જણ હંમેશા અધ્યક્ષ સ્થાને સરપંચ થી જવાય હું એકલો જેનું કુદ એમ કુદ કરું તો મારું થોડું સમાધાન કઈ આપે વાત સાંભળો એવું ના બધું જે પણ મારો મુદ્દો અમે સત્તાવાળા નહીં એમ તમે એવું ના લડી શકો જે 5-10 ગામડા લ્યો અને વિશ્વાસ લાવો એવું કામ કરો ને ભાઈ એવું શું કરો કે આવો મારો વિરોધ પક્ષનો જ છે મોણા મને કીધું હું આવું હા તો કીધું કદાચ કેવું તો ભાઈ આવો છે માર જોડે બધું તો ભાઈ એવું કરો ને પછી અહીંયા આગળ આપણે ખોટી કે પેલો આવું કરે આવું ના ચાલે મોખી કશું ચાલે નહીં તો જેમ બોલવું પડે જઈએ કે તો ટીડીઓ કરે છે ટીડીઓ ના ચાલે ટીડીઓ કરે છે અને ત્યાં ના જોઈએ તો ગટર બોર્ડ કરે છે પાણી પુરવઠા કરે આમ તલાવનું પાણી ઠેર અમારે જૂનું ઘર ખરું અમારે ત્યાં બળજા બોતા ને ત્યાં પાણી ઠેર રે એક આખી નદી ભરાતી હતી મહિના ખાલી થાય ખબર મૂકી દીધું ગંડારા આખા પાણી શું ભરાય જિંદગી કે નવે ને અમાર પાણી પાછો અને પાણી તને ફોટા પાડીએ તો વિડિયો બતાવ ચો પાણી નીકળા પાણી કા બીજું પાણી પાણી તો કે પાણી હતી आता તો રોડ થઈ ગયા રોડ થઈ ગયા તે એટલે પાણી ઊંચું થયું ને થોડું ઘણી અટકાતે ભરાન તો પાણી માર એનું લેવલ બોર્ડર કરીને એના ભૂંગનો મેલેલું છે આગે ના માટી નાખી પણ આપણે બંધ થઈ ગયો ચાલુ કરાય ના હા એ વસ્તુ મારો કહેવાનો ને છે કે મેં હમણાં થાય થાય તો પાણી શું કામ ભરાયું છે તો તમારે સમજે 0-0 કરવા દેના પર એટલે 0-0 કરેલું છે બરાબર 0-0 કરેલું છે પાણી માં શું કરમે
બરોબર અરે વાત બંધા છે લ્યા. આ કોઈ અધ્યક્ષ આ બે હરકા મિત્રો જ છે બોલનારા. એવા બે મિત્રો છે એ તો ગમે તે ભાષા વાપરા છે. અમુક વસ્તુ મારો બોલો વાંધો નહીં. વસ્તુ હું છે ને સાચો છે તો હું સાચો છું ખોટો હોય તો મને ખોટો જીલુભાઈ અમે એવું સાચા જ છે. અમે સાચા જ છે. બધા બોલવા સારી એવું જ વિચારે. અમને બધું રીઝન અમને કરે છે અમને કરે છે આનો તો મહિનો લાગશે વખત તો પહોંચી લે બીજું મહિનો લાગશે એક વાત હો ભાઈ આવો આવો પહોંચો બૂટ પહેર લ્યો બૂટ પહેર લ્યો. ચૌરંગી છી જય માતાજી શાંતિ. જે સમસ્યા છે મારા બેટા વરદાવ ના એ તો આ ગામના કહેવાય ને ગામે આપણે કોઈ રોકી ના શકે ગામના બધા આવી શકે બધા બોલી શકે આપણે કોઈ રોકી ના શકે. હા પણ આવું બધા બોલે આપણે શું કરવાના. સરપંચના સ્વભાવમાં કેવું હોવું જોઈએ આ ગામ ને ઠંડુ પાણી રેડવું જ પડે કારણ કે બધા પોતાના બળાપો કાઢતા હોય એટલે અને જો સરપંચ બળાપો કાઢવા જાય ને એટલે પછી બધા ઊંધું વિચારે. તમારા કરતા મારા તાકાત વધારે છે એવું બધું જ હોય બધું શું બોલવું છે એ બધું વિચારવું પડે. 2 મહિના સરપંચ તમે જવાબ આપશો કે અધ્યક્ષ સ્થાને જે બનવા હોય તમે જવાબ આપો કે તારાપુરથી જે એ કયા વિભાગમાં પહેલા એ પાઇપલાઇન આવે છે એ મને જણાવો. જે 5 સંપ બનાયા અને એની અપડેટ આવો અમને ખાલી પહેલા કેટલો સમય લાગશે ક્યારે પૂર્ણ થશે અને પાઇપલાઇન કઈ કઈ નાખવામાં આવી અને કેટલા સમયમાં પાણી આવશે એમે પંચાયતની શું ભાગીદારી છે જણાવો. પાઇપલાઇન જે નાખી છે એ પરિયજથી અહીં આગળ પાણી લાવવાની એ આખી બ્રાન્ચ છે એટલે જે બનાવે છે ડબ્લ્યુટીપી જે બનાવ્યો ને એ ભાલેજ રોડ ઉપર બનાવેલો છે અને એનું કામગીરી ચાલુ છે. આપણે આજે જે સાહેબ આવ્યા હતા એટલે જે અધૂરી બાકી છે જે પાઇપલાઇન નાખવાની એ કાલથી લગભગ ચાલુ થવાની વાત છે. અને બીજું કે આપણે સમ ટુ સમ પાઇપ નાખી છે બધે અહીંયા જે પંચાયતમાં આવે છે કે તો પછી એ કયો વિભાગ લાગુ પડે મને જણાવશો પહેલા. પુરવઠા વિભાગ લાગુ પુરવઠા બરાબર તો એની જવાબદારી આવશે ને. હા પુરવઠા વિભાગ વાળા હા તો મને એની અપડેટ ખાલી તમારે બીજું તો ઠીક કારણ કે આપણે પંચાયત તો તમે એના પછી પંચાયત આવશે. હા ત્યાર પછી સંપય નાખ્યા પછી તમે કયા કયા એરિયામાંથી પાણી લઈ જવાના તે નાખી ક્યારે નાખવાના છે એમ. સમ ટુ સમ નાખી છે એ તો પણ પુરવઠા વિભાગ તો પંચાયત ક્યારે શું નાખશે. હવે પંચાયત ત્યાંથી આ દાખલા તરીકે આ સમ છે ચલો અહીં ચૌહાણપુર આગળ આવે ટેકરા આગળ એ સમથી તમે ટાંકીમાં નાખવાના કે ડાયરેક્ટ કયા લાઈન ડાયરેક્ટ જ આપવાના છે. એની અંદર લગભગ એ એવું કહે છે કે અમે પેલું સબમર્સિબલ પંપ આપીશું એટલે એનાથી ઉઠાઈને ડાયરેક્ટ જ તમારી પાઇપોમાં આપીશું. એટલે કઈ પાઇપમાં નાખશો જૂની જે જૂની બધી છે એમ જ નાખીશું. નવી કોઈ યોજના એમ જ છે એની પાણી બિછાવવાની કોઈ યોજના આવી નહીં તો એની અંદર જ છે. હા એની અંદર જ છે ટાંકીને એની જ બધી બીજી કોઈ વધારાની કશી એમ છે ખાલી 5 સંપ બરાબર. તો એ કેટલા સમયમાં પાણી નાખવામાં આવશે એવી કોઈ અપડેટ તમારી હવે એવી તો કોઈ અપડેટ છે નહીં કારણ કે કામ બાકી છે જે પૂર્ણ થશે. ના પણ પંચાયતે કોઈ લેખિત કર્યું છે કે ભાઈ આ સમય આટલો થવા આવ્યો કારણ કે એની એક મર્યાદા તારીખ તો આવી ગયેલી હતી. હા પણ એ મર્યાદામાં તારીખ જે આવી ગઈ પણ એના પ્રમાણે જે કામ થાય છે એના જે ઇસ્યુ હોય ના એ મર્યાદામાં તો જે ડેટ આપેલી એ મર્યાદામાં તો કામ પૂર્ણ કરવાનું હતું. ગામમાં ઠેર ઠેર જગ્યાએ પાણી મળવાનું હતું પણ મળ્યું નથી. તો તમે આપણા અહીંયાથી પંચાયત તરફથી તમે શું અરજી આપી કોઈ મેં લેખિતમાં નહીં આલ્યું મૌખિક ઘણી મૌખિક ના ચાલે કોઈ પણ વસ્તુ મૌખિક તો હું તમને કીધું આ લોકો જોડે મેં મૌખિક વાત કરી તમને કહી દીધું મૌખિક વાત કરી પંચાયતથી શું મૌખિક લેખિતમાં થાય કાર્યવાહી. આ તો કોઈ મૌખિક તો ચાલે ને સમજો તમે બરાબર જે પણ ચાલશે લેખિતમાં ચાલશે કારણ કે આ સમસ્યા આખા ગામની છે તમારી મારી બધાની કોઈ એકની નહીં બરાબર કોઈ મારી પ્રાઇવેટ ના કરી દેશું ના મારી તમારી તાકાત નહીં ચાલે કરી દેશું તમે નહીં કરી શકો અરજી કરીશું એની સિસ્ટમથી બસ અરજી કરો પણ તમે અપડેટ તો હંમેશા મહિનાની અપડેટ કરો બરાબર. આ અપડેટ થાય છે ખરું કે મારા દ્વારા થયું અમે આમ કર્યું. આ તો પાણી પુરવઠા વિભાગ
બરાબર ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આવેલું છે અને કોઈ 10-15 આદમી નહીં પણ 25-30 વર્ષથી ચાલુ હતી. તમે નસીબદાર છો સરપંચ તરીકે, ધન્યવાદ છે તમને કે તમારે બે સરપંચ પહેલા ત્યાં સમ બનાવી દીધા. એક લાભ જ લેવાનો હતો, ચલો એ તો લઈ લીધું ને મળી ગયો, સારું ઉત્તર કહેવાય. પ્રશ્ન એ છે પાણી ક્યારે હોય એમ, બરાબર. અને એ પંચાયતે હવે પંચાયતનો વારો એ આવે કે પંચાયત જેટલા સંપ બન્યા એથી કઈ કઈ જગ્યાએ કઈ રીતે આપે અને પંચાયતે કયા નિયમ ઘડ્યા. કારણ કે પાણી તો ઓલરેડી બોર્ડનું 25% આવા એટલા બધા ધોરણની અંદર 10 સરપંચ જે પણ 5 વર્ષે આવ્યા તે 5 વર્ષની બોર બન્યા. એક નિયમ એવો છે કે જ્યાં પાણી પુરવઠાનું પાણી મળતું હોય, બરાબર, અને ત્યાં આગળ આપણે બોરવેલ આપી ના શકાય એ નિયમ છે. પણ આપણે ગામે એવું નહીં કોઈ બોલવાનું, આપણે બોલવાય નહીં. એક જ વ્યક્તિ 5 બોરો બોલો, 3 હા. આપણે જાણે હમણાં તો એનો બગડી ગયો ને એનું મટીરિયલ વેચી દીધું છે, છાપરું બની ગયું તો એ પાપ ફરીથી એને ત્યાં નાખવાની. તો વ્યક્તિ બદલતા કેમ નહીં? તમને એક મારું કેવું એમ પહેલા ગામ સભા છે, ગામની અંદર કામ સભાને મારો જ પ્રશ્ન છે. મારા શિવરાપુરાથી લાઈન મેન લાઈનમાં હોર્ન પાડી અડધાનું પાણી લે અને વધતું હતું એનું થોડું ઘણું ઘાસ ચાલુ કરતો હતો તો મારી ઉપર 3 નોટિસો આપી, પોલીસ કેસ કર્યો અને 2 દિવસ પછી 2 હાથ રાખ્યો પોલીસ સ્ટેશન. તો આ તમારી સરપંચ તરીકે ફાંસાઈ છે ના. ચલો ભાઈ, એ પણ એકલો નહીં મુદ્દો, ભાઈ બધાનો ઉઠાવો. જેટલા જણે ડાયરેક્ટ લીધું એમને મારા ગામમાં પાણી પુરવઠાની અંદર જેટલા જણે ડાયરેક્ટ લીધું. મારા ગામમાં 25 બોર છે ટોટલ આ પંચાયત દ્વારા બનાવ્યા. 2 મીટર છે કાલવાની કાલાકોટ કરવાની આજુબાજુ, બાકીના બોર એમને બચ્યા. લોકો વેગું પાય છે. જ્યાં તમે કીધું હતું અત્યારે ફોટો પાડવા ભાવ બીજી અત્યારે જઈએ આપણે બાજરી 1 વીઘું પહેલું છે તો એ ગેરકાયદેસર છે. મેં તમારે લખીને આપ્યું, તમારે અરજી જોઈ લો. પછી નિયમ બધે સરખા લાગુ પાડવાનું હોય કે તમે શરમ ના રાખજો. હું પોતે હોય તો મારી પર કરો, પણ પ્રશ્ન શું? પોલીસ પ્રોટેક્શનને લીધે આવું કરું છું કે પોલીસ કેસ ભાવ ઉપરથી અમને બનાવે. 2 દિવસ મને મારા છોકરાને મને પોલીસ સ્ટેશનમાં રાખ્યો અને આપણે પાછા આપણે ભાઈ બાપા કરવા આવો ભાઈ મારે તો ચાલે. તમે તમારી જગ્યાએ સાચા છો, ના નહીં પાડતા. આ તમે એ જ ગામની પ્રજા છે, બરાબર. એ જ સરપંચ જે હોય એને ગામની સુવિધા જે મળતી હોય એનો પૂરું પાડવાની હોય કે આવા કેસ કરવાના ના તેવું ના હોય. અને ના માનો તો કરો, એને પાડો. ના માનો તો બધાને જેટલા હોય બધા ઉપર કરો. કાઢો નહીં, બરાબર. એક વ્યક્તિ ઉપર ના કરે, એક વ્યક્તિ ઉપર કરશો તો પ્રશ્ન ઉભો થશે. પછી ભાવાભાઈ જે જેટલા બોર છે ગમે તેલા કર્યા આપણે, ગમે તેલા કર્યા, પણ સરપંચ નું કામ છે સુધારવાનું કામ કરવાનું, બગાડવાનું કોઈ જરૂર નહીં એમને આવતી. એમને ના કેવું છે કે એમનું રાખે છે કશું, પણ મેં કહ્યું એનું મને જ તમે આવશું ગમે અને એ કર્યું છે આના કારણે પાણી નથી પાણી મળતું હોત તે પ્રશ્ન જ ના મને આવે. બોર બન્યા પણ યાર કરતું અને એ જ પ્રશ્ન નહીં કરું. અત્યારે આ બોર હવે હમણાં હું પોતે ના ભાઈ એ બે બોરનું મોટર હરખી વેચી દીધેલી કાઢી. અમારે છે ને કોઈ ફરી પાછું હમણાં યાદ નહીં, એક મિનિટ ઉભા રહો. તમે જ પાણી લીધું સર, હમણાં અરજી જે એમની અરજી કરેલી છે પણ હું ચોખ્ખું કે છે બોર્ડમાં વેચો. તમારા અરજી તમારી હમણાં એટલે તમારે શું થાય? મને બહુ જગ્યાએ કીધું કે આ બધાને અસર કરશે કે શું થાય તમારી જોડે શું થાય? 50 ગાયો છે એક ના છોટા બટન ઉડે ના રાખો. 50 ગાયો છે ને એના કરતા જ્યાં મરાસન એ મળે મોટું પાણી સુધારા પર વાત કરો. કોઈ બધે 50 ગાયોનું પાણી પૂરું પાડો તો એ મેન લાઈન હતી. ખડોદથી મારી વાત સાંભળો. ખડોદથી ધોરણ આવી લાઈનો એની અંદર ડાયરેક્ટ લીધી. એનો લાભ એ લોકોએ આપણને આપ્યો તો આપણે થોડુંક આનું પૂરું પાડવું પડે એની અંદર. કે કેસ કરવાનો ના સર, અમારું કેવું એવું કે કડક બનો, કડક બનવું જરૂરી છે. બધા માટે એ જ વાત છે. અને ઉમે નહીં તમે બેસો. સરપંચ છે, એવું ના બોલો. સરપંચ છે. કિશોરભાઈ, આપણે બધા પ્રશ્ન પ્રશ્ન કરતા હતા. દબાવવાની વાત નહીં કરો. કોઈ દબાવવાની કરો. તમે સરપંચ છો તમે? ના, હું નહીં. બે સાહેબ એક પર આ તમારે બેનને લઈને જાઓ. બેનને કરવા શું? શાંતિથી
એક પ્રશ્ન એવો થયો નહીં, બતાવો એવો. બતાવો એક પ્રશ્ન એવો થયો. આ કોમનો બધા સવાલ થયો. અત્યારે લગી ગોમની દીવાલ લગાઈ છે પછી કેશો આવું નહીં કરવાનું. તું લાઈન નાખી દો. જવાબ મળશે તમારો. સરપંચ જો તમે ના આપશો એમને આપવા. બીજી વાત અમે તમારી સામે બધા પ્રશ્ન કરવાના છીએ. આ રીતે કદમ થઈ નહીં આલો. એક્શન લઈએ એક્શન મૂકો નહીં એક્શન એક્શન શું કરવાનું એક્શન લેવાની ના હોય એની અંદર સુધારો કરવાનો હોય. એક વસ્તુ છે તમારે. સુધારો કરીએ બીજો સવાલ. પ્રોબ્લેમ થશે. સુધારો શું કરવાનો? સુધારો નહીં ખબર છે તમે જેવા સુધારો કરેલા છે. ના, અમે છે ને બધા 1 કરોડ ને 29 લાખ હા, તો તારો ચા તો બોલ્યા કોઈ. એક કરોડ ને 28 લાખ અરે બોલો ચૂડી લાઈનો પર લાઈનો નાખી દે તમે પૂછો તમે પૂછો 1 મિનિટ તારે મને કીધેલું કે વ્યક્તિગત કોઈને સરપંચ સાહેબ બેહો. જવાબ આપો. બીજી વાત હા, બીજો સવાલ. તારે તમે કઈ ખેલતો છે આ તો દબાવવાની વાત કરો નહીં ચાલે. દબાવવાની વાત નહીં ચાલે. જો ભાઈ દબાવવાની વાત નહીં ચાલે. તમને ના દેવાવે બોલ્યા તો હવે વાત નહીં કરો છો એ વાત કરો તો તમે વાત શું કરો છો આ તો? તમે મેં કામની વાત કરો દબાવવાની વાત શું કરો છો? ગામના સુધારા પર ગામના સુધારા પર જ છે. તમારે બધો દબાવ છે. કેસ કર્યો ને વાત હતી. બરાબર પોલીસ કેસ નહીં કરો તમે લઈ લ્યો પણ ગામમાં જયારે પાણી ના આવે ત્યારે રાયના બીજો સવાલ આવું મારું સાંભળો. મારો બીજો સવાલ આ જે વલ્લભ આપણે અહીં રાવાની ઘંટી આગળથી બે ગંદકીનું પાણી નીકળ્યા, શું આ ધુવાની બાયનું છે ગામ ફરૂક તો એટલો વિસ્તાર? તો એનું શું પ્રશ્ન છે અને કઈ રીતે હલ કરશો એનો જવાબ આવ્યો. હા, એમાં એક જ પ્રશ્ન છે કે જ્યારે ગટર નાખવા ગયા હતા અને ગટર આવી ગઈ હતી નાખવા ગયા હતા 2022 ની હતા એટલે અમારે ઉપરથી પ્રેશર હતું ભાઈ આ નાખી દો ગટર. હવે અમે જ્યારે નાખવા ગયા ત્યારે વલ્લભપરામાંથી વિરોધ થયો અને બોરની અંદર હવે કોઈ પાણી ઉઠાવતું નહીં એટલે એ સંપમાંથી ઉઠાવતું નહીં. એ સંપરે ગયા નતા હવે એમને જરૂર નહીં એટલે બધાએ એમને મોટર ઉઠાવી લીધી છે એટલે પાણી બહાર જ નીકળે ને. અને જ્યારે અમે નાખવા ગયા હતા ત્યારે વિરોધ થયો અને અમારી ઉપર પ્રેશર હતું એટલે અમે વિવિધ જગ્યાની હતી એટલે બીજે નાખી દીધી. તો પછી હવે એનો નિકાલ કરવાનો છે એ મૂકી દીધી છે એને કરો ને. કારણ કે તમારો રસ્તો મારો વાત સાંભળો, આટલા ઇલાકાનો જે રસ્તો કરો ને અમે નીકળીએ ને છોકરા ગટરમાં પગ પડી જાય, ગાડી આવે બે હોમાં વાહન આવે તો ભાઈ તમે એનો જે વસ્તુ તમારા હાથમાં છે તો ભાઈ તલાટી જાય. મર્યાદા કેટલી છે તમારી? આવું કોઈ તાત્કાલિક પાણી આ ખર્ચો ગટર બંધ કરવાની દરખાસ્ત કરી દીધેલી. તો એનો કોઈ મર્યાદા કશું એમનો જવાબ તો એ ગટર ઓલરેડી અમે સરપંચને બે જોયા હતા, પણ એ છે ને કહેવાનો મતલબ શું નખાવાની તૈયારીથી દોરી સંખ્યા 2-3 કોણ વ્યક્તિ હતા એ તમે અહીં જાહેરમાં કહી દો. એ તો વલ્લભ કહી દો જાહેરમાં એ કોણ
કોણ બ્રેક કરાવ્યું તું કે ભાઈ અમે નાખવાની નહીં ના ના એ કોણ જોઈ ના તો મેં તમને આખો ડ્રોઈંગ બતાવ્યો તો તમે બે ત્રણ જણા એ કીધું મને કીધું તમે બરાબર સમજાય કરો કોને કીધું બધા ના જોડે હું તમને કહું ના ના એ કામ આખું થઈ ગયું તું એમને બે કોમ અમને આપ્યા તો તું આપે અલા પણ 1 લાખ રૂપિયાનું કામ હતું એટલે અમે એના દોરી એની લીધે આ 3 મહિના તો પછી તેલ ભાઈ ડૂબો છે હું અલાવો ભાઈ સમજ્યા તું છે ને મેં તને બતાવી જ નહીં સાહેબ નામ કહી દે કે કહી દે ને નિકાલ આવે શું કરવા અમારું ભાજપ બેવ પતિ પત્ની બેવ વૃદ્ધ છે, છોકરો તો મરી ગયો છે, બે છોકરાના બે છોકરો અને છોકરાના બહુ બેવ મરી ગયા અને એમના બે નાના બાળકો છે, એમના ઘેર સંડાસ છે નહીં અત્યાર સુધી, એ પણ સુવિધા મળવી જોઈએ. એસબીએમ અંતર્ગત કમળાબેન ફતેહજી સિંધા. એડ્રેસ કઈ વલ્લભપુરા. એસબીએમ અંતર્ગત શું દાદુભાઈ સરદારસિંહ સિંધા, તખતસિંહ પ્રભાતસિંહ સિંધા, સિંધા ચંચલબેન, દોલતસિંહ દીપસિંહ સિંધા, આનંદબેન બાવાજી સિંધા, લક્ષ્મણભાઈ નારસિંહ સિંધા, હરિભાઈ મૈજીભાઈ જાદવ, ફુલીબેન સિંધા, પ્રધાનબેન બેચરભાઈ સિંધા, લીલાબેન રમણભાઈ સિંધા, કુસુમબેન વાઘરી, લટુભાઈ બેચરભાઈ સિંધા, અમરસિંહ સનાભાઈ સિંધા, અદેશી માવસી સિંધા, ઈચ્છાબેન શિવાભાઈ સિંધા, વસંતબેન જીતુભાઈ પરમાર, સિંધા કૈલાસબેન, લીલાબેન જી સિંધા, લક્ષ્મીબેન અદેશી સિંધા, ચાલમસિંહ ફતેહસિંહ સિંધા, જીવાબેન માનસિંહ સિંધા, અંદુભાઈ શરણભાઈ સિંધા, ઈશ્વરસિંહ માધવસિંહ સિંધા, જીતુબેન ટીકાભાઈ સિંધા, ચતુરભાઈ સાવંતસિંહ રાઠોડ અને ટીકાભાઈ જીવાભાઈ સિંધા છે. આમાંથી પેન્શનના લાભો, પેન્શન પ્લસ વિધવા સહાય જે લોકોનો મળે છે, મિક્સ અલગ અલગ છે બધા અલગ મિક્સ મતલબ મિક્સ અલગ અલગ અંદર વિધવા સહાય પેન્શન કોને મળે છે? બે પ્રકારના પેન્શન, ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન આવે અને નિરાધાર વૃદ્ધ પેન્શન આવે. નિરાધાર ના હોય એને મળે એ ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન, એમાં બીપીએલનું કાર્ડ હોય અને 0 થી 20નો સ્કોર. પણ નિરાધાર હોય ને જરૂરિયાત હોય ને બીપીએલ નંબર જ ના હોય તો નિરાધાર હોય, બીપીએલ નંબર નહીં હોય તો એનું થઈ જશે. એમાં એવું ક્રાઇટેરિયા છે સંતાનનો પુત્ર ના પુત્ર હોય ને મરી ગયો હોય તો પૂછવું પડશે તમારે. પછી નિરાધાર જ કહેવાય ને આપણને. નિરાધાર કહેવાય. કે એફિડેવિટ કરવાનું આવે કે એમાં મને એ લખાવજો મુદ્દો, એનું જે સમાજ સુરક્ષા અધિકારી ખરા ને એના આપણે મૂકીશું, એ રજૂઆત પૂરતા કરી લઈશું કે કંઈ હયાત નહીં તો એમનું જે કેવું હોય કે આ મહિનાથી હયાત ના હોય તો એમનું પેન્શન આપણે બંધ કરાવી દઈએ. નહીં તો શું થાય કે સરકારમાં એમનું પેન્શન એમના ખાતામાં પડ્યા કરે અને પછી કાલે ઉઠીને એની રિકવરી આવી જાય જેટલા, કારણ કે લાભાર્થી હયાત નહીં અને પેન્શન એ લોકોનામાં પડે તો તકલીફ ના થાય. કદાચ એવું હોય તો મને જણાવો. લક્ષ્મીબેન ધનજીભાઈ માછી, સુનિલભાઈ સુરેશભાઈ માછી, સિંધા રાયસી, સિંધા જયાબેન નટુભાઈ, જીતુભાઈ હિંમતસિંહ સિંધા, સિંધા ભગવાનસિંહ, સુબાબેન બેચરભાઈ વાઘેલા, મંજુલાબેન બેચરભાઈ માછી, રમેશચંદ્ર પૂજાભાઈ માછી, ભાવસિંહ મૈજીભાઈ સિંધા, જીતુભાઈ જેસંગભાઈ સિંધા, મનુભાઈ ધુળાભાઈ સિંધા, મંજુભાઈ રાયસંગભાઈ સિંધા, નંદાબેન મુરજીભાઈ સિંધા, સિંધા નંદાબેન ખાલી સિંધા કુડીબેન, બચુભાઈ સુથાર, બૈરાજબેન ગણપતભાઈ સિંધા. કોઈ હયાતનામાં ધ્યાન દઉં છું. ભૂપતસિંહ વજયસિંહ પરમાર, અદેશી ઉદયસિંહ સિંધા, લક્ષ્મીબેન બાળક, સવિતાબેન વજેસર સિંધા, સિંધાબેન સિંધા જણાવ્યા,
પરમાર કાંતાબેન, સવિતાબેન કુમારસિંહ સિંધા, મણિબેન માછી, નીરજબેન સિંધા, ચંદનબેન ભરતસિંહ સોલંકી, મણિબેન સુરસિંહ સિંધા, અજબસિંહ શિવુભાઈ સિંધા, સ્વરૂપબેન નાદુભાઈ સિંધા, ગંગાબેન મફતભાઈ માછી, લક્ષ્મીબેન રમાભાઈ માછી, ભીખાભાઈ સાગરસિંહ સિંધા, ચીકુબેન બનેસન સિંધા, શાંતાબેન ચંદુભાઈ સિંધા, રાજુબેન જીલુભાઈ ગોહિલ, જીલુભાઈ જીતુભાઈ ગોહિલ, માનસી સનાભાઈ સિંધા, બેચરભાઈ બાવાજી સિંધા, સિંધા બજુબેન મોહનભાઈ, ભીખાભાઈ પ્રભાતસિંહ સિંધા, દિવાળીબેન તખતસિંહ સિંધા, જીવીબેન મનુભાઈ સિંધા, શારદાબેન દલપતસિંહ વાઘેલા. કામગીરીની અંદર જેટલું ખર્ચ થયો એ પ્રમાણે કામગીરી થઈ છે, લાભાર્થીને એ પ્રમાણે ચૂકવણા થયા છે, જોબ પર અવેલેબલ છે, આ બધાનું વેરિફિકેશન થતું. પણ અત્યારે નરેગાની લગભગ ગયા વખતમાં પણ નથી થઈ અને આ વખતમાં તમારા ગામમાં લીલ કામગીરી છે, કોઈ કામગીરી એની અંદર છે. બટ એસબીએમ અંતર્ગત આપણે બીજો મુદ્દો એસબીએમ અંતર્ગત એમની અંતર્ગત સોફ્ટવેરનું કામગીરી થઈ એની થોડી ચર્ચા થોડી માહિતી આવશે. એસબીએમના આપણા સીસી છે ક્લસ્ટર કોઓર્ડિનેટર, સોફ્ટવેર મતલબ કે જે ખાડો કરે છે, જે આગળ ગટર વ્યવસ્થા ના હોય એ જગ્યા પર ખાડો કરે અને જે વેસ્ટેજ વોટર છે એ પાણીની અંદર સોફ્ટ થઈ જાય, શોષી જાય, એ પ્રમાણેના ખાડા થયા છે. એ કોના લાભાર્થીના થયા છે ને એ આપણે કર્યું